દશાના દિવસથી દશામાનું વ્રત ચાલુ થાય છે અને 10 દિવસ પછી એની જાગરણ પણ અહીંયા થાય છે। દશામાના ભક્તો બહુ ભીડ પણ થાય છે। દર્શન કરવા માટે ભાઈઓ તથા બહેનો ખૂબ જ આવે છે અને આ વર્ષે દશામાની ઘીની પ્રતિમા, ઘીની મૂર્તિ પણ બનાવવામાં આવેલી છે અને અહીંયા ચા પાણી, ભોજન, પ્રસાદની પણ વ્યવસ્થા રાખેલી છે। 11 કિલો ઘીની મૂર્તિ બનાવી છે દર્શન માટે, એ પણ અમેલી છે। તો આ માઈ ભક્તો આવીને દર્શન કરે છે અને આજે જાગરણનો દિવસ છે અને પ્રસાદી તરીકે ભોજન પ્રસાદ પણ છે। તો માઈ ભક્તો આવીને પ્રસાદ પણ લઈ રહ્યા છે અને આસ્થાથી માના દર્શન પણ કરી રહ્યા છે। અને આ જાગરણ છે એટલે જાગરણના દિવસે રાસ ગરબા પણ છે અને માઈ ભક્તો આવીને દર્શન કરે। વર્ષથી હું પણ આવું છું દર્શન કરવા માટે। બાકી દૂર દૂર સુધીના જે પણ આવે છે એમને બી દર્શન કરવામાં મળી જાય છે। ઘીની મૂર્તિના સરસ કહેવાય કે દશામાના મંદિરે ઘીની મૂર્તિ કરવામાં આવે છે। દિયોદરમાં એક જ આવું મંદિર છે કે જ્યાં ઘીની મૂર્તિના દર્શન કરવા